Question number 17. Two equally charged identical metal spheres A and B repel each other with a force 3 into 10 raised to minus 5 Newton. Another identical uncharged sphere C is touched with A and then placed at the midpoint between A and B. Net force on C is. તો અહીંયા તમને એમ કીધેલું છે કે ઇક્વલી ચાર્જડ આઇડેન્ટિકલ સ્ફિયર્સ A and B. સપોઝ આપણે એમ કહીએ કે આ સ્ફિયર A છે, એના જેવું જ એક બીજું સ્ફિયર છે તે B સ્ફિયર છે. શરૂઆતમાં આ A અને B બંને સ્ફિયર ઉપર એક સરખો વિદ્યુતભાર Q છે. હવે આ બે વચ્ચેનું અંતર છે ધારો કે આપણે R ધારી લઈએ, તો ત્યારે એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ F બરાબર kq1 q2 બાય r² સૂત્ર મુજબ kq² બાય r² થશે. હવે એ સૂત્ર મુજબ તમને જવાબ આપ્યો છે કે ભાઈ 3 into 10 raised to minus 5 ન્યૂટન બળ લાગે છે, એટલે આ કન્ડિશનમાં બળનું મૂલ્ય કેટલું છે 3 into 10 raised to minus 5 ન્યૂટન. અને આપણે સમીકરણ 1 રાખી દઈએ. તો kq² by r² એ આપણને મળ્યું 3 into 10 raised to minus 5 ન્યૂટન. હવે શું કરીએ છીએ તો કે હવે આપણી પાસે એક ત્રીજો ગોળો છે C. આ C ગોળા પરનો વિદ્યુતભાર 0 છે. તો આ C ગોળાને પહેલા હું A ગોળા સાથે ટચ કરાવું છું. તો આના પરનો વિદ્યુતભાર 0 છે, આના પરનો વિદ્યુતભાર Q છે. એને હું ટચ કરાવી અને છૂટા પાડીશ તો QC બરાબર QA બરાબર 0 plus Q/2 એટલે કે Q/2 થશે. એટલે બંને પર Q/2 વિદ્યુતભાર આવશે, C ગોળા પર અને A ગોળા પર. તો હવે આ C ગોળાને A અને B ની વચ્ચે મૂકવામાં આવે છે. તો હવે હું પાછો એ C ગોળાને A અને B ની વચ્ચે મૂકું તો આ ગોળો A છે, એના પરનો વિદ્યુતભાર હવે નવો કેટલો થઈ ગયો Q/2. આ ગોળો B છે, એના પર તો પહેલા જેટલો વિદ્યુતભાર હતો એટલો જ રહેશે, એટલે કે Q નો Q જ રહેવાનો છે. હવે એ બેયના સેન્ટર ઉપર હું અહીંયા એક ત્રીજો ગોળો C મૂકું છું. પણ કેવી રીતે તો કે C ને મેં A ને ટચ કરાવ્યો અને પછી પાછો દૂર લઈ લીધો, એટલે આના પર Q/2 વિદ્યુતભાર છે. હવે આને મધ્ય બિંદુ પર મૂકેલું છે એટલે આ r/2 ડિસ્ટન્સ હશે, આ r/2 ડિસ્ટન્સ થશે. તો હવે C ઉપર લાગતું પરિણામી બળ આપણે શોધવાનું છે. તો C પર લાગતું પરિણામી બળ શોધવા માટે A વડે આ C પર બળ લાગશે તો અપાકર્ષી બળ લાગશે, એટલે ફોર્સ ઓન C ડ્યુ ટુ A FCA બળ લાગશે. B વડે C પર બળ લાગશે, તે અપાકર્ષી દિશામાં લાગશે, એને આપણે કહીશું FCB. તો FCA શોધીએ આપણે. FCA એટલે કે C પરનો વિદ્યુતભાર Q/2, A પરનો વિદ્યુતભાર Q/2 અપોન બે વચ્ચેનું ડિસ્ટન્સ r/2 એનો સ્ક્વેર. તો અહીંયા 2 into 2 4 થશે, અહીંયા 2 નો વર્ગ 4 થશે, એ ઉપર નીચે કેન્સલ થશે, એટલે આ મૂલ્ય આવશે kq² by r². પણ kq² by r² ની કિંમત તો 3 into, તો અહીંયા આપણને FCA એટલે C પરનો વિદ્યુતભાર Q/2, A પરનો વિદ્યુતભાર Q/2 અને એ બે વચ્ચેનું અંતર r/2 છે. તો એના પરથી આપણને એનો આન્સર 3 into 10 raised to minus 5 ન્યૂટન મળ્યો. હવે આપણે CB શોધીએ, FCB એટલે કે C પર B વડે લાગતું બળ. તો FCB બરાબર, હવે FCB માટે શું થશે તો કે K QC એટલે Q/2, B પરનો વિદ્યુતભાર Q અને બંને વચ્ચેનું અંતર r/2 એનો સ્ક્વેર. તો આ મૂલ્ય થશે kq² by 2, અહીંયા
r²/4 એક 2 કેન્સલ થાય 2 ઉપર જશે એટલે આ 2kq²/r² થશે. હવે kq²/r² એનું મૂલ્ય છે 3 × 10⁻⁵ એટલે અહીંયા આ 2 × 3 × 10⁻⁵ ન્યૂટન થશે. તો આ આન્સર આવશે 6 × 10⁻⁵ ન્યૂટન. તો FCB નું મૂલ્ય મેળવ્યું 6 × 10⁻⁵ ન્યૂટન. હવે જો અહીંયા ધ્યાન આપો, FCB અને FCA પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે C પર લાગતું પરિણામી બળ એ બંનેની બાદબાકી જેટલું થાય. મોટામાંથી નાના મૂલ્યને બાદ કરવાનું હોય અને મોટા બળનું જે મૂલ્ય છે એ દિશામાં પરિણામી બળ લાગે. તો અહીંયા કોણ મોટું છે? તો કે FCA નું મૂલ્ય 3 × 10⁻⁵ છે જ્યારે FCB નું મૂલ્ય 6 × 10⁻⁵ છે. તો આપણને અહીંયા C પર લાગતું પરિણામી બળ FCB એટલે FCB minus FCA એટલે 6 × 10⁻⁵ minus 3 × 10⁻⁵ એટલે કે 3 × 10⁻⁵ ન્યૂટન થશે. તો આપણો આન્સર આવશે 3 × 10⁻⁵ ન્યૂટન. Question number 18. A charge Q is fixed at each of the two opposite corners of a square. A charge small q is placed at each of the other two corners. If the resultant electric force on capital Q is 0, then Q and small q are related as. તો અહીંયા તમને એમ આપેલું છે કે ચોરસ છે આપણી પાસે. એ ચોરસના બે શિરોબિંદુ પર Q વિદ્યુતભાર છે એટલે એક આના પર Q વિદ્યુતભાર છે, એક સામેના ખૂણા પર અહીંયા વિદ્યુતભાર છે Q. બાકીના બે કોર્નર પર સ્મોલ q વિદ્યુતભાર છે એટલે અહીંયા સ્મોલ q વિદ્યુતભાર છે, અહીંયા સ્મોલ q વિદ્યુતભાર છે. The resultant electric force on capital Q is 0. એટલે કેપિટલ Q પર લાગતું પરિણામી બળ 0 છે. તો કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે એમ કહીએ હવે Q પર લાગતું પરિણામી બળ 0 છે. ધ્યાન આપજો, આ કેપિટલ Q અને આ કેપિટલ Q આ બંને એક જ પ્રકારના વિદ્યુતભાર છે. સપોઝ આ +3 કુલમ હોય તો આ પણ +3 કુલમ હોય તો પ્લસ પ્લસ વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષી બળ થાય. જો Q ઋણ હોય કેપિટલ તો આ બી ઋણ હોય તો બી અપાકર્ષી બળ થશે. એટલે પહેલા તો આ બંને વચ્ચે એક અપાકર્ષી બળ લાગશે. એ અપાકર્ષી બળને હું F1 કહું. તો F1 નું મૂલ્ય કેટલું આવશે? K કેપિટલ Q² બાય, હવે આ બાજુની આપણે લંબાઈ એને L ગણીએ. ચોરસ છે તો ચોરસનો વિકર્ણ આ L² + L² એનું અંડરરૂટ એટલે કે √2L² એટલે કે √2L થશે. તો Fm એટલે Q અને Q વચ્ચે લાગતું બળ તો KQ² √2L એનો હોલ સ્ક્વેર થાય એટલે કે એ 1/2 KQ²/L² થશે પરિણામી. હવે આના પર લાગતા પરિણામી બળ 0 થાય તો ક્યારે થઈ શકે કે બીજું બળ આમ લાગવું જોઈએ. તો આ સ્મોલ q અને આ સ્મોલ q છે એ એક્ચ્યુઅલી ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. જો આ બંને વિદ્યુતભારો ઋણ હોય તો આના પર બળ આમ લાગશે, આના પર બળ આમ લાગશે. આ બળને હું F' કહું. તો F' નું મૂલ્ય બંને સમાન મૂલ્યના વિદ્યુતભારો છે, બે વચ્ચેનું અંતર સરખું છે એટલે F' ની કિંમતો બંને માટે સરખી જ થશે. તો એ મૂલ્ય થશે KQ સ્મોલ q upon
L સ્ક્વેર. હવે f ડેશ અને આ f ડેશ એ બંને નું પરિણામી બળ એ આપણને આ મળશે F2. આને હું કહું F2. તો F2 બરાબર શું થશે? તો કે અંડર રૂટ f ડેશ નો સ્ક્વેર પ્લસ f ડેશ નો સ્ક્વેર, કારણ કે બંને પરસ્પર લંબ રૂપે છે એટલા માટે. તો f ડેશ એટલે કે q by l સ્ક્વેર, એટલે આપણે પહેલા ડાયરેક્ટ જ f ડેશ નો સ્ક્વેર પ્લસ f ડેશ નો સ્ક્વેર એટલે 2f ડેશ નો સ્ક્વેર આમ કરી દઈએ, એટલે કે √2f ડેશ થાય, એટલે કે √2 kq સ્મોલ q upon l સ્ક્વેર થાય. હવે આ બંને બળનું પરિણામી બળ શૂન્ય થાય, એટલે કે F1 plus F2 બરાબર 0. તો હવે F1 અને F2 નું પરિણામી બળ શૂન્ય છે, માટે F1 plus F2 is equal to 0. તો F1 ની કિંમત 1/2 q square by l square plus આ √2 k capital Q small q by l square equal to 0. આને પેલી બાજુએ લઈ જાઓ તો k q square by 2l square બરાબર માઈનસ √2 k q small q by l square. આ l square કટ થશે, આ k અને આ k કટ થશે, એક q કેન્સલ થશે, તો કેપિટલ Q બરાબર માઈનસ 2√2 સ્મોલ q થશે. તો આપણો આન્સર આવશે B, કેપિટલ Q બરાબર માઈનસ 2√2 q. આ રીતે આપણને મળશે. ક્વેશ્ચન નંબર 19. Two-point positive charges small q, each are placed at minus a, 0 and a, 0. A third positive charge q0 is placed at 0, y. Find the value of y for which the force at q0 is maximum. તો અહીંયા તમને એમ કીધેલું છે એક સ્મોલ q ચાર્જ છે, પોઝિટિવ સ્મોલ q ચાર્જ બંને બાજુએ. હવે અહીંયા હું ઉગમ બિંદુ લઉં તો આ બાજુએ માઈનસ a, 0 બિંદુ એક ચાર્જ મૂકેલો છે અને એક ચાર્જને આપણે મૂકેલો છે a, 0. પછી સ્મોલ q ચાર્જ હજુ એક લેવાનો છે, પોઝિટિવ સ્મોલ q ચાર્જ, એને 0, y પર મૂકીએ તો આને આપણે y અક્ષ લઈએ. અહીંયા હું બિંદુ લઉં ચાલો જુઓ. હવે તો અહીંથી આ ઉગમ બિંદુ છે O, ત્યાંથી આ ડિસ્ટન્સ માઈનસ a એટલે કે આ અંતર a થશે, અહીંથી આ અંતર પણ a થશે અને અહીંથી આ અંતર y થશે. તો આના પર લાગતું બળ અને આના પર લાગતું બળ, આ વિદ્યુત ભાર પોતે q0 છે, એટલે આ પણ ધન છે, આ પણ ધન છે, તો ધન વચ્ચે અપાકર્ષણ થશે. એવી જ રીતે આ ધન અને આ ધન છે એટલે એની વચ્ચે પણ અપાકર્ષણ થશે.
તો આ જે બે બળ છે એને હું સપોઝ F કહું તો આનો આ બાજુનો ઘટક F cos θ થશે અને આનો બી આ બાજુનો ઘટક F cos θ થશે. આપણે F' કહીએ તો F' cos θ થશે અને આ ઘટક F' sin θ થશે. આ ઘટક બી F' sin θ થશે અને આ F' cos θ આ બાજુએથી બી F' cos θ. તો અહીંયા લાગતું પરિણામી બળ F બરાબર F' cos θ પ્લસ F' cos θ થશે. પણ sin θ ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને F' cos sin θ i કેરેટ કહું તો આ માઈનસ i કેરેટ થશે એટલે બે કેન્સલ થશે. પણ પેલી બાજુના બંને પ્લસ j કેરેટ જ થશે એટલે બેનો સરવાળો થશે. એટલે આપણે અદિશ સ્વરૂપે લખીએ તો F' cos θ વત્તા F' cos θ એટલે કે 2F' cos θ થાય. જ્યાં F' એ આ બે વચ્ચેનું બળ તો એ બળ થશે k q q0 અપોન હવે આ a છે આ y છે તો આ અંતરને હું d કહું તો આને d2 cos θ ત્યાં લખીએ જ્યાં d નું મૂલ્ય √a² + y² થશે. હવે આને મેં થીટા લીધેલો છે એટલે આ બાજુનો ઘટક છે એ cos θ થયો અને sin θ થયો. આ ખૂણો બી થીટા છે. હવે આ થીટા હોય તો આ થીટા થાય અને આ થીટા હોય તો આ ખૂણો થીટા થશે. આ ખૂણો થીટા હોય તો cos θ એટલે y/d થાય. તો આપણે અહીંયા 2kq q0/d2 y/d થશે. એટલે કે 2kq q0 y/d નો ઘન થશે. પરંતુ d એટલે a² + y² એનું અંડર રૂટ એટલે આ થશે 2kq q0 y a² + y² 3/2. આ બળ આપણને થયું. હવે આપણને પૂછ્યું શું છે તો આપણને એવું પૂછેલું છે કે find the value of y for which the force at q0 is maximum. એટલે y નું એવું મૂલ્ય શોધો કે જેના લીધે આ બળ F મહત્તમ થાય. હવે મારે આ બળ F ને મહત્તમ કરવું છે તો F ને મહત્તમ કરવું હોય તો કોઈ પણ વિધેય મહત્તમ અથવા તો લઘુત્તમ થાય એના માટેની શરત છે dy/dx = 0. તો અહીંયા વિધેય છે આપણું F અને ચલ પદ છે y. તો F મહત્તમ થાય એના માટેની શરત df/dy = 0. તો F મહત્તમ થાય તે માટેની શરત df/dy = 0. તો F નું સૂત્ર આ છે. આનું મારે વિકલન કરવું છે df/dy શોધવું છે. અહીંયા જુઓ df/dy કરવું હોય તો હજુ અહીંયા એક સ્ટેપ હું લખું આને હું આમ લખી શકું કે 2kq q0 y a² + y² - 3/2. સમજો આ એક પદ છે y આ બીજું આખું પદ છે a² + y² - 3/2. તો અહીંયા બે પદનો ગુણાકાર છે. જ્યારે બે વિધેયનો ગુણાકાર હોય અને તમારે વિકલન કરવું હોય તો પહેલું પદ અચળ બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ પહેલા પદનું વિકલન. આપણે આ કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ વિકલન કરવા માટે. તો આપણે હવે આનો વિકલન અહીંયા કરવાનું છે તો એમાં આપણે આ પહેલું પદ અચળ રાખીએ એટલે 2kq q0 y આને અચળ રાખીએ. આ પદનું વિકલન કરીએ તો -3/2 આગળ આવશે a² + y² એટલે -3/2 આગળ આવે એક ઘાત ઓછો થાય એટલે -3/2 - 1 એટલે -5/2 થાય. અને બાજુમાં મારે આ a² + y² નું વિકલન કરવું પડે તો a² નું 0 થાય અને y² નું 2y થાય. એટલે ધ્યાન આપો અહીંયા પહેલા 2k df/dy = 2kq q0 y આ પદ અચળ આનું વિકલન એમાં -3/2 આગળ
a square plus y square raised to minus 3/2 minus 1 અને આ બ્રેકેટ નું પાછું વિકલન બાજુમાં તો a square નું 0 વત્તા y square નું 2y વત્તા હવે આ પદ અચળ એટલે આ તો અચળાંક છે 2k q0 એ અચળ છે આ અચળ છે y નું વિકલન 1 એટલે આપણે અહીંયા બીજું સ્ટેપ લખશું 2k q0 a square plus y square raised to minus 3/2 અને y નું વિકલન 1 હવે dfy dy બરાબર 0 શરત મુજબ તો આ કિંમત હું 0 મૂકું 2k q0 y આ y અને આ y આ બંને ગુણાકારમાં છે એટલે y y નો સ્ક્વેર થશે આ 2 અને આ 2 કેન્સલ થશે એટલે અહીંયા હું -3 જ લખીશ આ y નો સ્ક્વેર કરીશ બ્રેકેટમાં લખીશ a square plus y square raised to minus 5/2 વત્તા 2k q0 a square plus y square raised to minus 3/2 હવે આ માઈનસ વાળું ટર્મ આ બાજુ આવે એટલે પ્લસ થશે તો 2k q0 y square આ પ્લસ 3 થશે એટલે 3 a square plus y square raised to minus 5/2 આ બાજુ 2k q0 a square plus y square raised to minus 3/2 સમજો આ બંને કેન્સલ તો અહીંયા શું વેચું 3y square છેદમાં a square plus y square raised to 5/2 અહીંયા શું વધ્યું 1 upon a square plus y square raised to 3/2 હવે સમજો આને હું અંશમાં લઈ જાઉં એટલે 3y square બરાબર a square plus y square raised to 5/2 આ છેદમાંથી અંશમાં આવે એટલે -3/2 તો આ 3y square બરાબર a square plus y square raised to 5 - 3 એટલે 2/2 એટલે કે 3y square આ 2/2 એટલે 1 ઘાત એટલે કે a square plus y square આને આ બાજુ લાવું તો 2y square બરાબર a square એટલે y બરાબર a square by 2 એનું અંડર રૂટ એટલે a by root 2 તો આપણને y બરાબર a by root 2 મૂલ્ય માટે f મહત્તમ થશે એટલે આપણો આન્સર આવશે y બરાબર a by root 2 તો આપણો આન્સર a by root 2 વાળો b આવશે ચલો ક્વેશ્ચન નંબર 20 Three concentric metallic spheres, spherical cells of radius r, 2r and 3r are given charges q1, q2, q3 respectively. If it is found that the surface charge densities on the outer surface of the cells are equal, then the ratio of the charges given to the cells. તો તમને અહીંયા એક r ત્રિજ્યાની શેલ છે એના ઉપર 2r ત્રિજ્યાની શેલ છે અને એના ઉપર 3r ત્રિજ્યાની શેલ છે આ r ડિસ્ટન્સ છે આ 2r ડિસ્ટન્સ છે અને આ 3r ડિસ્ટન્સ છે હવે r ત્રિજ્યાની શેલ ઉપર q1 વિદ્યુતભાર મૂકવામાં આવે છે આના ઉપર q2 મૂકવામાં આવે છે આના ઉપર q3 મૂકવામાં આવે છે તો અહીંયા શું થશે તો કે જ્યાં મેં q1 વિદ્યુતભાર મૂકેલો છે ત્યાં આની ઇનર સરફેસ ઉપર -q વિદ્યુતભાર આવશે q1 આવશે અહીંયા +q1 આવશે એટલે શું થશે આના પર q1 વિદ્યુતભાર અહીંયા -q1 અંદરની તરફ પણ બહારની સરફેસ ઉપર q1 q2 વિદ્યુતભાર હવે અહીંયા જો q1 q2 વિદ્યુતભાર આવ્યો હોય તો આની અંદરની સરફેસ ઉપર -q1 q2 વિદ્યુતભાર આવ્યો હોય અહીંયા જો -q1 q2 આવ્યો હોય તો ઉપરની બાજુએ +q1
પ્લસ Q2 અને ઓલરેડી Q3 મૂકેલો છે એટલે Q3. તો એનો મતલબ એવો થયો કે આની આઉટર સરફેસ ઉપર Q1 વિદ્યુતભાર, આની આઉટર સરફેસ ઉપર Q1 પ્લસ Q2 વિદ્યુતભાર અને આની આઉટર સરફેસ ઉપર Q1 પ્લસ Q2 પ્લસ Q3 વિદ્યુતભાર થાય. ફરીથી એક વખત રિવાઇઝ કરાવું. આના પર આપણે Q1 વિદ્યુતભાર મૂક્યો છે. આના પર Q1 છે એટલે એ આના ઇલેક્ટ્રોન્સને આકર્ષશે. ધાતુ છે એટલે અહીંયા જેટલો પોઝિટિવ હોય એટલો જ અહીંયા અંદરની સરફેસ ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલે અહીંયા -Q1 ચાર્જ આવશે. અહીંયા -Q1 ચાર્જ આવશે તો ઉપરની બાજુએ એટલો +Q1 ચાર્જ એ ખુલ્લો થશે. ઉપરથી આપણે એક્સ્ટ્રા Q2 ચાર્જ એના પર મૂકેલો છે એ તો રહેશે જ. એટલે અહીંયા ઉપરની સરફેસ ઉપરનો કુલ વિદ્યુતભાર થશે Q1 Q2. હવે અહીંયા Q1 Q2 થાય એટલે અંદરની સરફેસ ઉપર -Q1 Q2 થાય. એના કારણે ઉપરની સરફેસ ઉપર Q1 Q2 આવે અને એક્સ્ટ્રા Q3 આપણે મૂકેલો છે. એટલે ટોટલ વિદ્યુતભાર અહીંયા Q1 Q2 Q3 થાય, અહીંયા Q1 Q2 થાય, અહીંયા Q1 થશે. હવે રકમમાં એમ કીધેલું છે કે if it is found that the surface charge densities on the outer surfaces of the cells are equal, એટલે કે ત્રણ સેલની બહારની સપાટી ઉપર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન છે. તો અહીંની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા થશે આની સપાટી પરનો વિદ્યુતભાર એટલે કે Q1 છેદમાં એના પરનું કુલ ક્ષેત્રફળ. તો આની સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો એની ત્રિજ્યા r છે, ગોળો છે, તો 4πr². અહીંયા આ કેટલું થશે? તો કે અહીંયા Q1 Q2. આની ત્રિજ્યા કેટલી છે? તો કે 2r છે ત્રિજ્યા. તો 4π 2r². અને અહીંયા Q1 Q2 Q3 છેદમાં 4π 3r². તો અહીંયા આપણને મળશે 4π બધામાંથી હું કેન્સલ કરું, r² બી કેન્સલ કરું તો અહીંયા Q1 એક જ બચશે, Q1 ના છેદમાં 1. અહીંયા બચશે Q1 Q2 ના છેદમાં 4. આ 4πr² ને આ 4πr² ને આ 4πr² કેન્સલ છે. તો અહીંયા બચશે Q1 Q2 Q3 upon 9. હવે મારે આને સોલ્વ કરવાનું છે. એને Q1 જેમ Q2 જેમ Q3 શોધવાનું છે. તો પહેલાને બીજાને સરખાવું તો હું એમ લખી શકું કે 4Q1 બરાબર Q1 Q2 એટલે કે 3Q1 બરાબર Q2. તો આપણને Q2 બરાબર 3Q1 એક સંબંધ મળશે. હવે પહેલાને અને છેલ્લાને હું સરખાવું તો 9Q1 આ 9 ગુણાકારમાં જશે એટલે 9Q1 બરાબર Q1 Q2 Q3 એટલે 9Q1 બરાબર Q1 Q2 બરાબર 3Q1 એટલે 3Q1 Q3. તો આ 4Q1 એ આ બાજુ આવે એટલે માઈનસ થાય તો 9Q1 4Q1 એટલે 5Q1 બરાબર Q3. તો હવે આપણે Q1 જેમ Q2 જેમ Q3 લઈએ તો એ થશે Q1 Q2 ની કિંમત છે 3Q1 અને Q3 ની કિંમત છે 5Q1 એટલે કે 1 જેમ 3 જેમ 5. આ આપણો આન્સર થશે 1 જેમ 3 જેમ 5. તો આન્સર આવશે B. चलो क्वेश्चन नंबर 21. A spherical conducting shell of inner radius r1 and outer radius r2 has a charge q. એટલે આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા આ સ્ફિયર છે, સ્ફેરિકલ શેલ છે, એની અંદરની ત્રિજ્યા r1 છે, બહારની ત્રિજ્યા r2 છે. એના પરનો ચાર્જ કેપિટલ Q છે એટલે આના પરનો ચાર્જ કેપિટલ Q છે.
minus q is placed at the center of the cell, the surface charge density on the inner and outer surface of the cell will be. હવે અહીંયા હું માઈનસ q ચાર્જ મૂકું છું. અહીંયા જો હું માઈનસ q ચાર્જ મૂકીશ તો આ બે આપોલો ગોળો છે એટલે આ કવચ છે એટલે આટલી સરફેસ પાવર છે. તો અહીંયા માઈનસ q મૂકું તો એના કારણે આ કવચની અંદરની સપાટી ઉપર પ્લસ q જમા થાય. અહીંયા જો પ્લસ q જમા થાય તો ઉપરની બાજુએ માઈનસ q થાય. એટલે ઉપરની સરફેસ ઉપર હવે એની સરફેસ ચાર્જ ડેન્સિટી કેપિટલ Q માઈનસ Q એટલે બાહ્ય સપાટી પર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ Q અપોન બહારની સપાટીની ત્રિજ્યા R2 છે એટલે R2 નો સ્ક્વેર. અંદરની સપાટી પર સિગ્મા તો અંદરની સપાટી ઉપરનો વિદ્યુતભાર છે Q અને તો અંદરની સપાટીની ત્રિજ્યા છે R1 એટલે 4 પાઈ R1 સ્ક્વેર. તો આપણો આન્સર આવશે ઇનર રેડિયસ અને આઉટર રેડિયસ એટલે ઇનર પર પ્લસ Q upon 4 પાઈ R1 સ્ક્વેર અને બહારની સપાટી પર Q - Q upon 4 પાઈ R2 સ્ક્વેર એટલે આપણો આન્સર આવશે C. હા અંદરની બરાબર. A sphere has surface charge density sigma. It is surrounded by a spherical shell. The surface charge density on the spherical shell is. તો અહીંયા આપણે એમ કહીએ કે એક સ્ફિયર છે એની પર સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા છે. હવે એની બહારની બાજુએ કવચ છે તો કવચની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી થશે? તો એ કવચની પૂછ્યું છે, અંદરની સપાટી કે બહારની સપાટી એવું નથી કીધેલું. એટલે અહીંયા એક્ચ્યુઅલી થાય શું કે આ સિગ્મા હોય તો અહીંયા અંદરની સરફેસ ઉપર માઈનસ સિગ્મા આવે અને બહારની સરફેસ ઉપર પ્લસ સિગ્મા આવે. પણ એ બંને વિદ્યુતભાર એકબીજાને ઝીરો કરે કારણ કે પહેલા આ વિદ્યુતભાર પોતે તટસ્થ, આ કવચ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે તટસ્થ છે એટલે ઉપર અને નીચેના વિદ્યુતભારનો સરવાળો તો શૂન્ય જ થવાનો છે. એટલે જ્યારે હું આખી કવચ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વાત કરું તો આ બેનો તો કુલ વિદ્યુતભાર Q 0 જ છે. એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q upon 4 પાઈ R સ્ક્વેર કહું તો એ 0 ના છેદમાં 4 પાઈ R સ્ક્વેર એટલે કે 0 જ થાય. તો આન્સર આવશે C 0. Question number 23. An electron of mass me, initially at rest, moves through a certain distance in a uniform electric field in time t1. A proton of mass mp, also initially at rest, takes time t2 to move through an equal distance in this uniform electric field. Neglecting the effect of gravity, the ratio t2 upon t1 is nearly equal to. હવે સમજો, જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લાગતું હોય ત્યારે એમાં a જેટલો પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો ત્યારે એને કાપેલું અંતર d બરાબર v0t plus 1/2 at સ્ક્વેર આ સૂત્રનું પાલન કરે. અહીંયા પ્રારંભિક વેગ 0 છે તો આપણે d બરાબર 1/2 at સ્ક્વેર થશે. તો એના પરથી t સ્ક્વેર બરાબર 2d upon a થાય એટલે કે t બરાબર √2d upon a થાય. હવે તમને એમ કીધેલું છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે એ અમુક અંતર કાપે ત્યારે એને t1 સમય લાગે છે અને પ્રોટોન અમુક અંતર કાપે ત્યારે એને t2 સમય લાગે છે. તો t2 અને t1 નો ગુણોત્તર પૂછ્યો છે. તો ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્ર એકનું એક જ છે. તો A is equal to, હવે ઇલેક્ટ્રોન માટે A કહીએ તો A is equal to Fe upon me આવે. પણ Fe એટલે ઇલેક્ટ્રોન પર લાગતું બળ તો E મૂલ્ય લઈએ તો ખાલી E into E આવે upon me આવે. અને પ્રોટોન માટે Ap બરાબર Fp upon Mp
પણ પ્રોટોનનો વિદ્યુતભાર બી ઈ જ છે એટલે ઈ જ આવશે, ખાલી દિશા બેની પરસ્પર વિરુદ્ધ હશે તો E/mb થશે. તો આપણે TE ઇલેક્ટ્રોન માટે કહીએ અથવા તો ઇલેક્ટ્રોન માટેના સમયને આપણે T1 કીધેલું છે તો T1 √2d upon AE ઇલેક્ટ્રોન માટે એટલે √2d upon EE upon me તો me અંશમાં જશે એટલે √2d upon 2d me upon E. તે જ રીતે T2 એટલે √2d mt upon E. તો હવે T2/T1 તો એ T2 ના સમપ્રમાણમાં છે mp એટલે mp/me થશે. તો આપણો આન્સર આવશે mp/me⁻². A answer. Question number 24. In the uniform electric field of E is equal to 1 into 10⁴ Newton per Coulomb, an electron is accelerated from the rest. The velocity of the electron when it has travelled a distance of 2 into 10⁻² meter is nearly. તો E તમને આપેલું છે 1 into 10⁴ ન્યૂટન પર કુલમ. બીજું તમને ઇલેક્ટ્રોન અને એનું વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર E/m સીધો આપી દીધેલો છે 1.8 into 10⁻11 કુલમ પર કેજી. The velocity of the electron when it has travelled a distance of 2 into 10⁻² meter is. તો v આપણને પૂછેલું છે. હવે સમજો આપણને જરૂરિયાત શેની છે તો આટલા વિદ્યુત ક્ષેત્રની અંદર એનું ડિસ્ટન્સ d પણ આપેલું છે 2 into 10⁻² મીટર અંતર કાપે એટલે d = 2 into 10⁻² મીટરનું અંતર કાપે ત્યારે એનો વેગ કેટલો થશે? જ્યારે એન્ટર થાય છે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 છે એટલે v0 = 0. તો આપણી પાસે સૂત્ર છે v² - v02 = 2ad. d ડિસ્ટન્સ આટલું કાપવાનું છે, આ એનો પ્રારંભિક વેગ છે. પ્રવેગ આપણે આ બે ડેટા પરથી શોધી લેવાનો છે. તો v² - 0² = 2 આ E/m થાય into d. તો v બરાબર √2EEd upon m એટલે √2 આ E/m into d એટલે √2 E/m ની કિંમત 1.8 into 10⁻11 e ની કિંમત 1 into 10⁴ d ની કિંમત 2 into 10⁻². તો આ 2 into 2 4 હવે આ 10 ની 4 ઘાત આ -2 ઘાત એટલે 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત ને આ 10 ની 11 ઘાત એટલે 10 ની 13 ઘાત 10 ની 13 ઘાત હોય તો આપણે અહીંયા 10 ની 12 ઘાત કરીએ અને 1 10 અહીંયા ગુણાવીએ તો આ 1.8 નું 1.8 into 10 એટલે 18 કરી નાખીએ તો 18 એટલે 9 ગુણાકારમાં 4 36 36 નું વર્ગમૂળ 6 નીકળે એટલે આ 6√2 થાય આ 10 ની 6 ઘાત થાય
√2 એટલે 1.414 કરીએ તો આપણને આન્સર આપેલો છે 8.5 into 10 raised to 6 એટલે આ 8.5 into 10 raised to 6 મીટર પર સેકન્ડ. આપણે અહીંયા જોઈએ ને તો જો હવે કેલ્ક્યુલેટ કરવું હોય તો 1.414 કરીને 6 into 1.414 કરી શકીએ, પણ જરૂર નથી. શું કામ? કારણ કે ચારે ચાર ઓપ્શનમાં 10 raised to 6 મીટર પર સેકન્ડ આપેલું છે. હવે 6√2 ની કિંમત 6 કરતા તો મોટી જ હોય, કારણ કે √2 એટલે 1.414 છે, તો 6 કરતા મોટી હોય એવો એક જ ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે 1.6 into 10 raised to 6 તો આવે નહીં. બીજો ઓપ્શન છે 0.85 into 10 raised to 6 તો એ પણ ના આવે. ત્રીજો ઓપ્શન છે 0.425 તો એ પણ ના આવી શકે. ચોથો ઓપ્શન છે ડી 8.5 કે જે 6 કરતા મોટો છે, એટલે સીધો જ આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો 8.5 into 10 raised to 6 ડી. Question number 25. A charged oil drop is suspended in a uniform electric field of 3 into 10 raised to 4 volt per meter so that it neither falls nor rises. The charge on the drop will be, take the mass of drop as 9.9 into 10 raised to minus 15 kg and g is equal to 10 meter per second square. તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું છે E એ 3 into 10 raised to 4 વોલ્ટ પર મીટર છે. બીજું આપ્યું છે ડ્રોપનો દળ સ્મોલ m 9.9 10 raised to minus 15 kg. તમને g આપ્યો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને q પૂછેલું છે. હવે સમજો આ ડ્રોપ ઉપર ગુરુત્વાકર્ષણ બળ mg અધો દિશામાં લાગે છે. વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં હોય અને એના કારણે એના પર લાગતું બળ qe એ પણ ઉપરની બાજુએ હોય. આ વિદ્યુત ક્ષેત્ર છે. તો જ્યારે qe અને mg બળો બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય અને ટીપું વિદ્યુત ભારિત ટીપું એ વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિર રહી શકે, એટલે નીચે ન પડે, ગ્રેવિટેશનની અસર હેઠળ નીચે ન પડી શકે, હવામાં ત્યાં સ્થિર થઈ જાય. તો અહીંયા એ સ્થિર થવા માટે qe બરાબર mg થવું જોઈએ, એટલે કે q બરાબર mg/e થવું જોઈએ. m ની વેલ્યુ 9.9 into 10 raised to minus 15, g ની વેલ્યુ 10 અને e ની વેલ્યુ 3 into 10 raised to 4. તો અહીંયા આપણે લઈએ તો 3.3 થશે. તો 3.3 ગુણાકારમાં હવે આ 10 ની 4 ઘાત ઉપર જાય એટલે માઈનસ થાય, એટલે -19 -4 એટલે -23, -23 વત્તા 1 એટલે 10 ની 22 ઘાત થશે. તો qe બરાબર mg એટલે q બરાબર mg/e. m ની વેલ્યુ 9.9 into 10 raised to minus 15, g ની વેલ્યુ 10, e ની વેલ્યુ 3 into 10 raised to 4 એટલે આ અહીંયા કટ થશે 3.3 આવશે. તો 3.3 into આ 4 ઉપર જાય એટલે 10 ની -19 ઘાત, -19 વત્તા 1 એટલે 10 ની -18 ઘાત કુલમ. તો આન્સર આવશે 3.3 into 10 raised to minus 18 કુલમ. એટલે ઓપ્શન છે A. કઈ નું પતી ગયું કઈ